જે હાથથી હિંસાઓ કરી, જે હાથથી અનીતિઓ કરી, જે હાથથી ન કરવાના બધા પાપો કર્યા અને અબ્રહ્મના સેવનો કર્યા, ભગવાન આ હાથથી કયા પાપો, ભગવાન આ હાથ તને અડતા ઘણી વાર તો અમને શરમ આવે છે ભગવાન. આ એમ નાવાથી અમે ચોખ્ખા થઈ જતા હશું, ક્યારેક એવો વિચાર આવે. શું લાયકાત છે આપણી, અને છતાં પરમાત્મા તમે અમારો સ્વીકાર કરો છો, એ બહુ મોટી વાત છે. ક્રોધથી ધમધમતા ચંડકોશીનો પ્રભુએ સ્વીકાર કર્યો, અભિમાનથી ધમધમતા ઇન્દ્રપુત્રીનો ભગવાને સ્વીકાર કર્યો. કોઈ વાંધો નહીં, પરમાત્મા પાસેથી આપણે આ શીખવાનું છે. સામેવાળાએ કોઈક આપણી સાથે ખરેખર કઈ ખોટું કામ કર્યું હોય ને તો પણ એના માટે પ્રતિકૂળ નથી જ વિચારવું. આ શીખવાનું છે હરિયન પરમાત્મા પાસે. પોતાની જાતને સાફ કરો ને જગતના જીવોને માફ કરો. આ હરિયન પરમાત્માની હકીકતમાં વાસ્તવિક ઉપાસના છે. એવા ને એવા મેલા બાથરૂમમાં જેવા ગયા હતા ને એવા જ બહાર આવો મેલા તો ઓલાને લાગે તો બાથરૂમમાં કર્યું શું. આપણી તો ઘણીવાર સ્થિતિ એથી વધારે ખરાબ છે. બહુ હૃદયના દુઃખ સાથે કહું છું સાહેબ, બાથરૂમમાં જઈને જેવા તેવા એવા બહાર નથી આવતા, ક્યારેક તો મેલાથી બહાર આવીએ છીએ. ધાર્મિક ક્ષેત્રમાં સાહેબ પ્રવેશ કર્યા પછી સાહેબ જે હળવા થવા જોઈએ, ચોખ્ખા થવા જોઈએ, સાહેબ અમે તો અહીં આવીને મેલા થયા. હવે ચોખ્ખા ક્યાં થઈએ એ ખબર નથી પડતી. અહીં આવીને પણ સાહેબ અમારો ક્રોધ, અમારો અભિમાન સાહેબ કોઈ કંટ્રોલમાં જ નથી. સાધુ જીવનમાં આવ્યા પછી પણ જો મને એટલો લોભ હજી નડતો હોય, એટલી જ માયા કરવાનું મન થતું હોય, આ તો હું એવું થયું કે બાથરૂમમાં આવીને મેલો થયો. જ્યાં ચોખ્ખું થવા આવવાનું હતું ત્યાં જ આવીને પાછો મેલો થયો. હવે આનો ક્યાં ને ક્યાં મૂકવો. તમારો દીકરો બાથરૂમમાં જઈને બહાર આમ આવે ને બધો મેલો, તમને શું કે ભાઈ તને અંદર નાવા મોકલ્યો હતો, આ શું કર્યું, ગંદો થઈને બહાર આવ્યો તું તો. જીમ જીમ હરિયા સેવી રે ધીમ ધીમ પ્રગટે જ્ઞાન સલુણા. ભગવાન મારામાં વિવેક પણ છે ને તારી સેવાથી જ આવશે. જેમ જેમ હરિયન પરમાત્માની સેવા કરતો જઈશ તેમ તેમ મારામાં વિવેકનો દીવો પ્રગટ થશે.